કોટડા દિયોદર પ્રાથમિક શાળાની અંદર અરવિંદ પ્રદીપભાઈ ઠક્કર, ભારતીબેન અને હિતેશભાઈ પટેલ દ્વારા એક સ્પર્ધાનું સરસ મજાનું આયોજન કરેલ છે, જેની અંદર અમારા અલગ અલગ ટુકડીઓ પાડી અને એ ગેમ રમાડવામાં આવે છે. તો બહુ સરસ આયોજન છે અને ટીમ છે નામની છે, બીજી ટીમ છે ચાવલા નામની છે, જે અંતરિક્ષ યાત્રી હતા. સુનિતા વિલિયમ્સ પણ એક યાત્રી છે. ઓપ્શન બોલું છું, 2 ગુણ્યા બાજુ, બાજુ ગુણ્યા બાજુ, લંબાઈ ગુણ્યા પહોળાઈ કે 4 ગુણ્યા બાજુ. જેનો આપણે બધાએ ગર્વ લેવો જોઈએ. બહુ સારી એવી મિસાઇલોની શોધ એમણે કરી છે. સ્ટાર્ટ છે, ટાઈમ થઈ રહ્યો છે, ફટાફટ જવાબ આપો. ડોક્ટર અબ્દુલ કલામ. 21 આ છે શ્રોતાઓ અને સાંભળનાર અમારા 24 25 બાજુ ગુણ્યા બાજુ, જે સુનિતા વિલિયમ્સનો બિલકુલ સાચો જવાબ છે. તાળીઓથી વધાવી લઈશું અને એક ટીમને આપણે પ્લસ 5 ગુણ પ્રાપ્ત કરાવીશું. બાબા જે પરમાણુ 4 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા છે. હવે લાસ્ટ પ્રશ્ન છે સુનિતા વિલિયમ્સ માટે. ચોથી ટુકડી, જેની અંદર પ્રિયંશી બેન. વિજ્ઞાન માટેનો પ્રશ્ન છે, ઈસ્ટ શ્વસન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન કરે છે? ઈસ્ટ શ્વસન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન કરે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? ચોથી ટુકડી ઈસ્ટ શ્વસન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન કરે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? હવે ડોક્ટર અબ્દુલ કલામ ટુકડીના જે બાળકો છે એ પોતાનું નામ બોલશે. 20 21 22 23 24 25 બિલકુલ ખોટો જવાબ છે. જુઓ, કોઈ પણ સજીવ જે છે ને એ શ્વસનમાં ઓક્સિજન વાયુ લે છે. કોઈ પણ જે જીવ ધરાવે છે દરેક સજીવ ઓક્સિજન લે છે અને મુક્ત કાર્બન ડાયોક્સાઇડ કરે છે. હવે છે તમારી પ્રથમ ટુકડી જે સુનિતા વિલિયમ્સ છે, એમના વિદ્યાર્થીઓ નામ બોલો. ચલો આપણે આ છે અમારું સ્કોર બોર્ડ, જે રાઉન્ડ પ્રમાણે ચાલે છે. રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 માં કુલ રાઉન્ડ છે એના પણ સરવાળા છે. જવાબ સાચા આપ્યા છે. હવે આપણે બીજી ટીમ આપવામાં આવેલા છે. બીજી ટીમ કલ્પના ચાવલા, જેને આપણે 5 પ્રશ્નો જે છે ટીમ 2 પૂછવાના છે. તો કલ્પના 2 ચાવલા અને ટીમ 3, ટીમ 4, ટીમ 5. આવી રીતે રાઉન્ડ 3 માં 5 ટીમો છે, રાઉન્ડ 2 માં 5 ટીમો છે ગતિની વિરુદ્ધ દિશામાં અને રાઉન્ડ લગાડવામાં આવે 1 માં પણ 5 ટીમો છે. રાઉન્ડ 1 ની અંદર અહીંયા 5 પોઈન્ટ એ ફર્સ્ટ ટીમ છે એમણે મેળવ્યા છે. ફર્સ્ટ ટીમ છે એ સુનિતા વિલિયમ્સની ટીમ છે. આ છે અમારું આજનું ક્વિઝ સ્પર્ધાનું આયોજન. ક્વિઝ સ્પર્ધાનું સંપૂર્ણ સંચાલન ટાઈમિંગનું પ્રતિભાઈ ઠક્કર કરે છે અને રાઉન્ડ લખવા માટે ચેતનભાઈ નાયક કામ કરે છે અને બાળકોને પ્રશ્નોત્તરી પૂછવાનું કામ છે ને એ અમારે અરવિંદભાઈ પટેલ કરી રહ્યા છે અને બહુ સારી. કલ્પના ચાવલા ટીમે જવાબ આપ્યો છે ઘટે છે, જે બિલકુલ સાચો જવાબ છે. તાળીઓથી વધાવી લઈશું. બહુ સરસ 5 ગુણ પ્રાપ્ત કરે છે. ચલો બીજો પ્રશ્ન છે કલ્પના ચાવલા માટે. વનસ્પતિ શ્વસન દરમિયાન કયા વાયુનો ઉપયોગ કરે છે? વનસ્પતિ શ્વસન દરમિયાન કયા વાયુનો ઉપયોગ કરે છે? ઓપ્શન છે હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન કે નાઇટ્રોજન? ટાઈમ સ્ટાર્ટ. કાર્બન ડાયોક્સાઇડ. બિલકુલ ખોટો જવાબ છે. આપણા થોડી વાર પહેલા જ મેં કીધું કે કોઈ પણ સજીવ છે એ શ્વાસની અંદર ઓક્સિજન જ લે છે અને બહાર કયો વાયુ કાઢે છે? કાર્બન ડાયોક્સાઇડ. કદાચ આપણે સમજવામાં ફેરફાર એટલા માટે થાય છે કે વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરે છે અને એ પોતે ઓક્સિજન મુક્ત કરે છે, જ્યારે શ્વાસમાં તો એ ઓક્સિજન જ લે છે. એટલે ખોટો જવાબ છે.
ચલો ફરીથી વિચારી બધાને વિચારી અને પછી જ જવાબ આપવાનો છે. પાંચે જણ સાથે ચર્ચા કરી લેવાની. ચલો ત્રીજો પ્રશ્ન છે ચુંબકના ખડકને હવે હું જઈશ હિતેશભાઈ જોડે અને આખી ક્વિઝના જે પ્રશ્નો છે એ એમણે તૈયાર કર્યા. તો હિતેશભાઈ તમે શું કહેવા માંગો છો આજના પ્રશ્નોત્તરી બાબતે? મેગ્નેશિયમ મેગ્નેટાઇટ વિષયને લગતા છે મેગ્નેટ ફરીથી કહું છું આ ખડકને શું કહે છે? જેથી કરીને બાળકોને કન્ટેન્ટ નોલેજ પણ વધે, મેગ્નેટાઇટ જનરલ નોલેજમાં કે પણ વધારો મેગ્નેટ થાય. અને આ પ્રશ્નો એવા છે કે જે સામાન્ય પરીક્ષાઓ જે આપતા હોય છે સીઈટી, એનએનએમએસ, જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓની અંદર પણ આનો ઉપયોગ થતો હોય છે. તો આપણે એવા પ્રશ્નો ધ્યાનમાં લઈ અને લીધા છે જેથી કરીને નાના બાળકોથી કરીને ધોરણ 1 થી 8 સુધીના બધા બાળકો જવાબ છે કલ્પના ચાવલાનો મેગ્નેશિયા જે બિલકુલ ખોટો જવાબ છે. હવે વાત કરું તો જે ગ્રીસ છે એ ગ્રીસ મેગ્નેશિયા અને મેગ્નેસ એ નામ બધા છે. બાળકો ગ્રીસને કોઈ વિસ્તારનું નામ છે, મેગ્નેશિયા પણ કોઈ પ્રદેશનું નામ છે. દર અને શનિવારે આવું મેગ્નેસ આયોજન કરવું જોઈએ. આપણને આપેલું છે જે ભરવાડ હતો એ ભરવાડનું નામ હતું. બરાબર, એટલે આ ત્રણેયના નામ છે પ્રદેશના હોય કે વ્યક્તિનું હોય. ત્યારે મેગ્નેટાઇટ એ ખડકનું નામ છે. એટલે સાચો જવાબ આવે છે મેગ્નેટાઇટ. હવે ત્રણ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન સાચો આપેલો છે. આ બાકીના બે પ્રશ્નો છે જે આપણે ગણિતના પૂછીએ. માનસિક શારીરિક વિકાસ થાય એ દરેક વસ્તુઓનું આયોજન સમયસર 1 લીટર બરાબર કેટલા મિલીલીટર? આ ક્વિઝ તમે તૈયાર કરી હતી કે? લીટર બરાબર કેટલા મિલીલીટર? ઓપ્શન છે 10, આયોજન 100, 1000 કે 500. અને દરેક જણ ટાઈમ સ્ટાર્ટ. જેમ કે અરવિંદભાઈ ચૌધરી સાહેબ છે, દિનેશભાઈ ચૌધરી સાહેબ છે, પ્રતિકભાઈ ઠક્કર સાહેબ બરાબર છે, જોજો ને. પછી ચેતનભાઈ નાયક સાહેબ છે, ભારતીબેન છે, પ્રકાશભાઈ પટેલ છે, વાઢેર સાહેબ છે, પ્રકાશભાઈ વાઢેર સાહેબ જે મારા એક આચાર્ય છે, અને હું પોતે એમ બધા જ પહેલાં આગલા દિવસે શુક્રવારે અમે ચર્ચા કરી લીધી કે આ રીતનું આયોજન ગોઠવ્યું અને દરેક ચલો 20, એવી રીતના રાખીએ, કયા પ્રશ્નો સિલેક્શન કરશું, બધા એકબીજાની ચર્ચા અને સહમત સહયોગથી અમે આનું આયોજન કરીએ છીએ. અને કોઈ વસ્તુનું આયોજન કરીએ તો એકબીજાને મળી 1 લીટર ચર્ચા બરાબર કરી અને જવાબ પછી આપ્યો આયોજન છે કરીએ જેથી સાથ 100 સહકાર અને સહયોગ રહે. જે બહુ સરસ. બિલકુલ બાળકોનો ઉત્સાહ કેવો છે? ખોટો જવાબ છે. કારણ કે આપણે દૂધ બનાવવા જઈએ છીએ 1 લીટર બરાબર કેટલા થાય? એમની સામે 1000 મિલીલીટર થાય. લીટર એવું નાખી જોયું? એ બાળકો નીચે બેઠા છે એ બાળકો પણ જવાબ ચલો આપવા માટે તૈયાર છે. હા, એ અને એમનો ઉત્સાહ અનેરો છે. પાંચમો પ્રશ્ન બધાની અંદર કલ્પના ચાવલા માટે